આજે છે નાસ્તાનો વારો કેમેરામેન આવી ગયો છે ફોન સોળા ફળી સી અને આઈબ્રો જો તો આઈબ્રો કરાવે એવું લાગે છે ને કે વાહ કેપેસિટી માં આઈબ્રો નથી કરાવી 60 fps ઉપર ઉતરે મે એક નંબર સોળા ફળી ગોર બાપા બેઈ ગયા છે અડધા રસ્તે તમે જોઈ શકો છો કાઈતો એવું લાગે છે ને જો અમારા અમદાવાદ નિવાસી સાચું બોલજે બેબી નામ તો આ તો ખબર નહીં યાર નિવાસી યુક્રેન જવાનું એમ કહેતો હતો યુક્રેન જવાનું એમ કહેતો હતો ગયો નથી હજી કોણ યુક્રેન જવાનું જય ઈ તો માલ્ટા જવાનો હતો તો યુક્રેન કોણ જાય એ બર્મિંગહામ જાય છે ગાંડા કોઈને આવાજ નથી દેતા ખબર છે હવે તારે જ જવું તું તારે જ જવું તું ભાઈ તું રહી ગયો બચી ગયો ભાઈ અફઘાનિસ્તાન જવાનું એટલે હું રાશિદ ખાન જેવો દેખાય એટલે હું રાશિદ ખાન જેવો દેખાય એટલે હું રાશિદ ખાન ભાઈ એની ટીમમાં જ રમશે લોકો બોલો મને ઋતિક રોશન ગમે પણ છે ઓસામા બિન લાદેન આ બધા ચિંકાંડીઓ જનરેટર એ દાંત તો કાઢ એકવાર નહીં તો ગાઈસ ગાઈસ અમારા સોસાયટીના છોકરાઓ મારા જમવા ઉપર નજર પાડે છે કારણ મને સવારે ઝાડા થાય તો એને વ્લોગ ઉતાર દે ગાઈસ એના પેટમાં મારું બાઈ છે ગુડ બાય તારા ગાઈસ ને કે નાસ્તો કરવા આવે અને મોડું જો when you see ભાઈ અરે મોડું અરે ભાઈ લેને 4-5 તો લે તું તો લેવે 4-5 તો લઈએ હવે હમણાં ઊભો થયો ઢોકળા ને ખીર ખાઈ ખીર કઈ ખીર જયભાઈ ખાઈ નથી રહ્યા મોંઘેના મહેમાન થઈ ગયા છે હવે નથી ખાવું ભૂખ નથી મારી કેમ હવે આ સમય નહીં મેળવે એમ બેબી માટે હાર્મફુલ થાય એટલે તેલ ન ખાતા હેલ્ધી બેબી સ્પોન્સર ક્યાં છે આપણા આના આજે મેન્ટલ બેબી આવી આઈએસ સાહેબ નાસ્તો કરવો તો હાલ હાલે નાસ્તો કરો ચાલે તમારે કરવો છે કોઈને કરાવે કોણ કયું ઇન્જેક્શન લાવ માર દો આર્યા ડોક્ટર જો આર્યા જો ફાર્મસી વાળો જો દવા આપી દે ડોક્ટર છે આપણે ઘરમાં હવે ટીટનસ નું કોણે માર્યો રવા દે લોહી નીકળશે ને જાવા દે જતો હોય તો ઈ ખીલ્લી વાગ એના મશીન લગાડી દેજો ઈ ટાઈટ છે ટીટ્સ ના આવે આમાં દેખાડતો મેં કઈ આમ મારી દો મને દેખાડો ઘાવ દેખાડો ભાઈ કેવું વાગી ગયું હસતે. બહુ વાગી ગયું આ શું છે લાલ લોહી છે ઉપર પીળું આ બે જૂના સાથીદારો છે આ એની એક છે કેવું એન્ટી કોગ્યુલેન્ટ તને ગોગડા કરી દીધે તું જવા દે એ કોપકા વગરના પાછું એવું બધું કરે છે ટીટનેસ વેક્સિન નહીં મરાવ તો આવજે ઢીલું પડી ગયું ગોરબાપા હજી ચાલુ જ છે એનું કન્ટિન્યુ તો આજનો વ્લોગ હવે પણ બહુ થઈ ગયો આજનો વ્લોગ ચાલુ રાખવો છે મેં તને શું કીધું કેટલા મિનિટ કરવા છે કેટલી મિનિટ થઈ 3 મિનિટ 4 મિનિટ હજી તો 6-7 વાગે આને નહીં લેવે પ્રેમમાં મેં તને શું કીધું તું રાત્રે હું પણ કાલે રાત્રે મુહૂર્ત તું કીધું તું ભાઈ યાદ દેવડો આપણે રમતા હતા કીધું તું એ રમી ગયો એમ સમજે છે ઈ બધું મને સમજોમાં જો દેશ બી શું કહી દે શું કેવું આપનું આની ઉપર નહીં બે નથી નોર્મલ છે ઈ એબ ગોરબાપાનું બી સારું જ છે આવ્યો ગયો only for meat कुछ ना मिले तो कुछ सही सही है જતસ્યને કે દાંત કાઢ નહીં યાર એકવાર અમારે લાઈવ જોવું જતે છે દાંત અત્યારે તો શેડા કાઢે છે દાંતની વાત તો છે જ મારી હાલાની બેનપણીનો ફોન આવી ગયો આમાં કીધું વાંધો ન ખાવાનો પ્લેટમાં કેમ? 4 જણા છે 4 જણા શું કે ડીટનેસ બંધ થઈ ગયો બંધ જ થઈ ગયો તો
તો 3.5 આવશે આપણને. ઇન્જેક્શન લેવાનું રહી હું પધરાવા જેકેટ તું રાખ મીત બોલાવે કીધું કે આપણે 4 જણા છે તો 4 માં કહી દઈએ. એ મીત તને વાગ્યું કે ન્યા જઈને કાઢી લેવાય કોની મરાતો હતો? મેં એમને કીધું ઘરે એમને હલો કાંઈ ઈ તો પ્લાસ્ટિક એમને હલો છે એમને તો ઘરે હું કહી ઘરે હું કહી કાંઈ માટે નથી આપી દીધું લુખેશ. એમ નહીં ઘરે પહેરીને નીકળો હોય બરોબર ભાઈ ઘરે જાય તો પૂછે તો ખરા ને કઈ ગયું એમ અત્યારે હજી મારવા જાય છે ઇન્જેક્શન. જો ત્યાં નો મળે ને તો સામે છે, જો ઓલી બાજુ બિલ્ડિંગમાં મીત છે. તું मेरे से प्यार करती है नहीं करती है? બાડો આવે પ્રેમમાં. હું આમ કર મને તે સમજાણું ને હું બોલવા માંગુ છું ગોગા વાળતો તો બેઠો બેઠો એ ગોગોની વાત કરું તો આ ગોગોની વાત કરે છે. પડી જાય હા, પોલીસ વાળા ઉપાડી જશે. હું કેવું જાય હું કેવું તમારા વડોદરામાં કેવો કાલે ગોગો માર્કેટ? શું ગોગા માર્કેટ નાદી અલંકી તો નહીં કરતો છે પર્સનલ ધામા જોવાળે ગળે. મોટું લેવાનું છે હા ભાઈ એની ઉપર ફોકસ કર બોલો કાન હોવો જોઈએ ને. તો છે જ નહીં નથી બેઠા ને બા તો વાંધો એ પોલીમાં વિચારમાં જ હોય શું વિચાર આવે રવિવાર આવે રવિવાર તો આવે જ છે રોજ દર અઠવાડિયે એમ બસ તમે એની ચાલ જો આના વાળ આની ચાલ દેખાડતા ભાઈ. ચાલ ચાલ ચાલો જય અભી ધીમી નહીં પડતી કભી સુંદર નહીં કરતે એને જાય સોળા ફળી આજે કેટલા નેટ મારી બાજી જોવા દે અમે વાળા કેવું કરે એટલે ઈ નેટ ફેંકે પણ ફેંકવાનું આપણે ફેંકવાનો જ છે. આ બાડો ખાવામાં જ વ્યસ્ત છે, કન્ફર્મ જ એને બીજા લેવા દેવા જ એ નથી. છોકરાઓ માથેથી ઇન્સ્ટાગ્રામ જોવે નહીં લિંકડઇન. નેટ ફેંકવાનો અમે દેખાડો જ નાસ્તો તો કરો સોળા ફોડી છે પત્તી નથી હવે ગોરબાબતી પત્તી નથી શિવની છે થાય એટલે હવે એવું છે ટૂંકમાં પૂરું નથી થતું ને એટલે બોલે ગોરબાબતી ખાય પત્તી નથી હવે. મંગાવી તો લીધું પણ પૂરું નથી એ હાચો એક ચાકો નામ લીધું છે, નાનો પડાય પ્રસાદી છે શિવની શિવ બાપાની આવજો રાતે ઘરે તને ખબર નથી શિવની પ્રસાદી છે ભાઈ એક લઈ જા ખાલી એમ વાત છે. અમારું પેટ દુખશે એટલે કેસી આને ઝાડા થઈ જાય પછી આને વાંધો આવશે એ મને હું વાંધો આવશે કહી દે આને મને કાંઈ વાંધો બીજું ત્રીજું ટાઈમિંગ માં જબર છે બધું. આનો ભાઈ અલગ દાંત કાઢે. દર 6 મહિને એક્ઝામ આવે પરીક્ષા 6 મહિના પછી પેલું પૂરું 6 મહિના પછી બીજું મને તો લો વીસ તો જ બોલાઈ જાય. ભરવા ભરવી જાય છે. એ બ્રેક વચ્ચે ગાઈસ તમે જોઈ શકો છો બધા ઓલી સાયકલ આમાં નાખી દીધી બ્રેક. હવે નવ મિનિટ વિશે કરો છો. નથી નાખી. પૈસા લવો હું તો કાઢી નાખી હોપટ. આમાં નાખી દીધી. જલ્દી કરવાનો હતો એડમની રંજીત એડમ મેં નાખી નહોતી નખાઈ ગઈ હતી. ભૂલથી રખાઈ ગયું કોનું? બ્રેક હવે ભાઈ. તમે તારી જેવા નથી હાવ બ્રેક નાખી. ગોર બાપાનો જે ચાલુ જ છે. ગામના ઘરે દાફળિયા મારે ને પછી બોલાવવાના પાના દે ને. હવે ભાઈ ખાઈ લે આદરું ના દીધા. બેઠો આમ બેઠો કેવો લાગો કે જરૂરિયાતમંદ ને જમાડે. મારી ચડ્ડી જોવી છે, આવજો રાતના. પાછળથી દેખાડશે. ગાઈસ એ તમને સીધો બીજો વ્લોગ બાથરૂમમાં દેખાશે ચડ્ડી વગરની દેખાડશે ઈ એમ કે. ગંદરે નીકળ નીકળી ગયા. એ બ્રેક 50 લાઈક 50 સબસ્ક્રાઇબર કરો ઇન્સ્ટાગ્રામમાં હોય ને ઓલું મેમ્બર્સ ઓનલી કન્ટેન્ટ, એવું મારું છે મેમ્બર્સ ઓનલી. એટલે ગાઈસ શું કહેવા માંગે છે તમે સમજી લ્યો તો મેલ વાળે કરે જ છે. પણ તારે મેલ જેવું છે હું આમાં
મારે નથી હે? કાંઈ નહીં. એટલે હવે અસલી કેમેરામેન ને આપી દે, તું નકલી છો, ટેમ્પરરી છો તું. ના થારો લાગતો. થોડુંક તો ખાઈ લે. આમ બીજા પછી થોડુંક ખાઈ લેવાય. બાકી પાણી પીતા ઘરે જઈને. નામ લીધું છે થોડુંક ખાઈ લેવાય. અને કટ કટ નાખ. નામ લીધું છે થોડુંક ખાઈ લેવાય. તો અમે કેમેરામાં નહીં આવતું, રેવા દે, વિડીયોમાં નહીં આવું. એકાદી ખાઈ લેવાય, એમાં ના ન પડે. જે કઈ ઝેર નથી ખાતા ને એ બધા ભણીને મને ખબર છે. તો કાંઈ નહીં. તો હવે જોતે છે તું એક લઈ લેજે. આજે વિડિયો ઉતારે આમ તોળા ફળી ખાતો બહાર ન નીકળે. તું ખાઈ લે એક. ગાઈસ ચીઝ બધા એક એક ખાધીશ તો હવે તારી માટે એક હોવું જોઈએ. મારો ભાઈ ચાલ ચાલ એક લઈ લે ખાલી. એક કે છે તો એક જ લઈશ. હા એક જ એક જ. તારું પેટ ભરેલું છે એમાં તો એક તો નાનું એવું હોયું જ જાય ને. જઈ છે બરાબર. ચીઝ ચણા ફળી. ચીઝ. ખાતો કરી હવે થી કાઢે છો તી છોતરું કાઢી લે ત્યાં સુધી આપણે આની ઉપર ફોકસ કરીએ. ચીન ભાઈ, ચીઝ 17 રૂપિયાનું એક છે. અનબોક્સિંગ કર, મોંઘું છે. ટેક્સ દીધો છે 3 રૂપિયામાં તો. કેટલાનું થઈ જયનું ચીઝ. ગુજ ચીઝ. જયમીન ને ના છી. સોરી ગાઈસ, મારા શબ્દ તમે લોકો આને જયમીન ને યાદ ન કરતા હવે ખાવા ટાઈમે, બાકી ઉલટી આવી જાય. જમીનની ઓળખાણ તો કાઢો આ કોણ? વર્લ્ડમાં બધા ચીઝ વ્હાઈટ હોય, યેલો હોય. આની જેવો જ તે જયમીનનું ચીઝ મારી જેવો નથી. પણ મગજ વગરનો. તમે આની મારી પેલાનો જે મગજ બ્લોગ નથી, છે પણ ને એની જેટલું નથી. હું એની જેટલું નથી. જમીન જેવું મારી પાસે મગજ નથી. જમીને તમે ગયા જયમીન માં જ મગજ છે, તારામાં મગજ નથી. લઈ લે જમીન હતા બીજું મગજ વગર. એનો મગજ ગરમ હોવો જોઈએ એની માટે. ગાઈસ તમને વાતો એ જે સમજાવી પૂછે તારી નહીં, પેલા વાળો બ્લોગ જોઈ લેજો. ખબર છે એટલે તારે નીચેનો જવા માટે મગજ ગરમ છે એમ કેમ તું? જયમીન ની વાત છે આ. જમીન નો જ જોઈએ, ઠીક એવું છે. સર્ટિફાઈડ છે. ભાઈ આ લોકો ને આમ કઈ ખબર હોય નહીં, આવા પહેલાનો વ્લોગ નો જોતો હોય ને એટલે પછી આવું જ મેં થાય, જોઈ લીધો ગમે એ છે બોલવા બધો. માંડે. કેટલા કલાકનો વ્લોગ છે બોલ? કલાકનો છે, 53 મિનિટનો છે. આપણે 58 મિનિટનો છે. વયો જા. સબસ્ક્રાઇબ કરેલી છે tutorials. આખો 53 મિનિટ બતાવું જોયો. તમને બતાવું. તું આમાં બહુ બધું પર્સનલ નો છે. હાલો YouTube થોડુંક એનો YouTube હાલે. શોર્ટ્સ જ આવે છે. બોલ્યું છે પછી જો tutorial બીજો જ છે આપણો. જો આપણો ગાઈસ સબસ્ક્રાઇબર જો, મળી જો. ગયા, આખો વિડિયો જોયેલો છે ગાઈસ, એટલે એને આપણે નાસ્તો કરાવ્યો છે આજે ચોળાફળી. તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમે પણ તમારે નાસ્તો કરાવી દેવું. તમને આ ફેમસ અમારા આખા બેઠકમાં નાસ્તો કરવાનો મોકો મળશે. આ તમે સબસ્ક્રાઇબ કરેલો હશે તો આ જો આ અમારા સબસ્ક્રાઇબર ને બાજુમાં જગ્યા મળી ગઈ છે. સીટ મળી તમને. સીટ મળશે તમને, ખોળો મળશે. ખોળો મળશે. અને તમારા ઘરે લાઈટ જાય તો જનરેટર છે અમારી આગળ. એકવાર વાયરલ થઈ જાય, ફેમસ થઈ જાય. લે આ તો ભાવ ખાઈશ લે પાછો. ઈ હવે ભાઈ ચોળાફળી ખાવાને નથી, ભાવ ખાય. એકવાર દાંત કાઢી દે બે 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 ગલગલિયા કરીએ બસ, તને હસવું ના આવતું હોય. વોટ સે અગેન એ હવે હમણાં ગયું. ઈ તારો અવાજ હતો, ઈ તને કોઈ ને ખબર પડવાની. એકવાર તો દાંત કાઢ. મેળ બનાવ વાત કરો. લે હોયો ગયો. જય આ ચટણી પી જા. તને કોઈ દિવસ હું ખોટા એલિગેશન નહીં લગાડું તારા પેટ વિશે. હાલ અરે તને કોઈ દિવસ ન ચીડું, બસ મીતના નામ કોઈ દી ચીડું નહીં. બોલ ચટણી પી જાય એકવાર ખાલી. તો તું ને આમ બે તમે બે એક રિલેશનમાં જ છો એનો મતલબ એમ થયું ને. કોના મોઢે બેઠો તો? ઉપર એક ફ્રેમમાં લેવા દે. અરે ઓલો એક્સિડન્ટ થયો ઈ. એ ભાગ. એ આ કોણ છે? આ હિમેશના જીજુ છે ને એનો હગો આના ભાઈ છે. પ્રેમમાં એટલો પાગલ છે કે આ ગાંડો થઈ ગયો છે. આ હિમેશ છે ને ના ના એ વિડિયોમાં હિમેશ ચૈયાનો ભાઈબંધ છે. હિમેશના જીજુનો હગો ભાઈ છે. ઠીક. એ ઓલાને શૂટ કરો, ઓલા શૂટ કરો. હવે હું યાર, હવે યાર કન્ટેન્ટ નથી મળતો કાંઈ એક તો ને યાર. ગાઈસ તમે જોવો છો ઇન્ડિયન વુમન નો વર્લ્ડ કપ આવ્યો આ વખતે, તો ફ્યુચર આપણું ઇન્ડિયાનો યાર રમે છે ક્રિકેટ. આ મોટો ક્રિકેટ મોમેન્ટ ને એમાં એનો ટીમનો કોચ પૂચક જો ગાઈસ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. કોઈની ગાંડે ઉડી જાય. ધ્રુનિત ફેક
આવું બધું તો પછી યાદ આવશે આપણને યાર. સંભળાય છો કોઈ તારી મને પૂછ ગાઈસ હું હવામાં ઉડાડીશ એ જેનો ટોલો છે. જય 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 જય. ના જલેબી ઉપર નાખ દે. શું નામ છે જલેબી કે હું? ગાઈસ તમને ચટણી બોમ્બ દેખાડું જેનીમાંથી ઉડાઈને એ બાર 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 હે. મને એવું કેમ લાગે છે હું તો જ ઘા કરે છે કાઈ નહીં. ગાઈસ એક ક્લોઝ અપ શોટ લઈ લઈએ આપણે એક. તો ગાઈસ કોકને ટકે બકે હોત તો વધારે મજા આવે. ઓહો અહીંયા છે રૂડું છે. એ ગાઈસ આ છે ને આમ યો સેજ મોડો બેડો. હમણાં ગાલે ચટણી ગાઈસ કેટલા મિનિટનો બ્લોગ 16 ને 10 હા તો ગાઈસ હાલો ટાટા હવે મળે પછી તમને બહુ પછીના બ્લોગમાં